હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં ને? તો આજે આપણે અધિચ્છદ પેશી છે. તો અધિચ્છદ પેશીના કેટલા પ્રકાર હોય છે? તો બે પ્રકાર, સરળ અધિચ્છદ પેશી અને સંયુક્ત અધિચ્છદ પેશી. તો સરળ અધિચ્છદ પેશી કે જેમાં આપણે ઘનાકાર, સ્તંભાકાર અને લાંબીસમ અધિચ્છદીય પેશી વિશે ભણી ગયા. તો આજે આપણે સંયુક્ત અધિચ્છદ પેશી વિશે અભ્યાસ કરીશું. તો સંયુક્ત અધિચ્છદ પેશીની આપણે જ્યારે વાત કરીએ ને, સંયુક્ત અધિચ્છદ કયા? તો જ્યારે પણ આપણે સંયુક્ત અધિચ્છદ પેશી વિશે વાત કરીએ તો સંયુક્ત અધિચ્છદ પેશીના જે કોષો હોય ને, તે એ કોષો અનેક સ્તરમાં ગોઠવાયેલા હોય છે. તો અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો આકૃતિમાં 1, 2, 3, 4 એવી રીતે અનેક સ્તરમાં સંયુક્ત અધિચ્છદ પેશીના જે કોષો છે તે ગોઠવાયેલા હોય છે. મુખ્યત્વે સંયુક્ત અધિચ્છદ પેશી છે તેના બે પ્રકાર છે. પહેલો પ્રકાર સ્તુત અધિચ્છદ પેશી અને બીજો પ્રકાર પરિવર્તિત અધિચ્છદ. તમને કીધેલું તેમ અધિચ્છદીય પેશીની જગ્યા પર તમે અધિચ્છદ શબ્દ પણ વાપરી શકો છો. તો ચાલો ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ સ્તુત અધિચ્છદથી. સ્તુત અધિચ્છદ, તો આ અધિચ્છદમાં જુદા જુદા સ્તરો રચાતા કોષો એક જ આકારના હોતા નથી. તો અહીંયા તમે જો વિદ્યાર્થી મિત્રો આકૃતિ જો ને તો તમને ખબર પડી જાય કે અહીંયા જે જુદા જુદા સ્તરો કોષો દ્વારા જે રચાય છે તો એ એક જ આકારના જોવા મળતા નથી. હવે જે સ્તર છે સ્તુત અધિચ્છદ છે કે જે અનેક સ્તરો ધરાવે છે, એટલે કે એક કરતાં વધુ સ્તરીય ગોઠવણી ધરાવતું હોવાથી તેને બહુસ્તરીય કહેવામાં આવે છે. તો આ એક સ્તર, બે સ્તર, 3 સ્તર, 4 સ્તર, આ રીતે એક કરતાં વધુ સ્તરમાં કોષો ગોઠવાયેલા છે તો પરિણામે કેવું જોવા મળે છે? તો બહુસ્તરીય જોવા મળે છે. હવે સૌથી નીચેના સ્તરના કોષો આધાર કલા ઉપર ગોઠવાયેલા હોય છે કે જેને અંકુરણીય અથવા તો માલ્પિઘિયન સ્તર કહેવામાં આવે છે. તો તમને આકૃતિમાં બતાવું તો આ નીચેની તરફ દોરેલું છે આધાર કલા. આધાર કલા એટલે કે આધાર આપે, કોષોને આધાર આપે. કોષો જેના પર ગોઠવાયેલા હોય તેને આધાર કલા કહેવામાં આવે છે. તો આ આધાર કલામાં હવે તમે જો આ ઘણા બધા સ્તરો છે. તો આ ઘણા બધા સ્તરોમાં સૌથી નીચેની તરફ આધાર કલાની ઉપર, આ બધા સ્તરની સૌથી નીચેની તરફ અને આધાર કલાની ઉપર ગોઠવાયેલા જે કોષો છે તે કોષોને શું કહેવામાં આવે? તે કોષોને અંકુરણીય સ્તર અથવા તો માલ્પિઘિયન સ્તર તરીકે ઓળખવામાં આવે છે. હવે શું થાય છે કે આ જે માલ્પિઘિયન સ્તર છે તો માલ્પિઘિયન સ્તરના કોષો જે છે તે શું કરશે? સતત કોષ વિભાજન કરે છે. યાદ રાખજો, આ જે માલ્પિઘિયન સ્તરના જે કોષો છે તે સતત કોષ વિભાજન પામીને નવા કોષોનો ઉપરની તરફ ઉમેરો કરે છે. તો આવી રીતે સતત ઉપરની તરફ નવા કોષો ઉમેરાયા કરે છે. તો પરિણામે શું થશે? આવી રીતે બહારની તરફ કોષો નવા ઉમેરાય તો એને લીધે શું થાય? ઘસારાને કારણે ધીરે ધીરે કોષો શું થાય? તો ચપટા બને છે. કારણ કે કોષો સતત ઉપરની તરફ ઉમેરાયા કરે, એના પરિણામે જે બહારની તરફ આવેલા જે કોષો છે તેની પર શું થાય? દબાણ સર્જાય છે. દબાણ સર્જાય પરિણામે એ કેવા બને છે? તો આ મુક્ત સપાટીના કોષો ચપટા બને છે. અને આ જે મુક્ત સપાટીના જે કોષો છે તેને ઘસારો પણ લાગે છે અને સતત નવા કોષો ઉમેરાને પરિણામે એના પર દબાણ પણ સર્જાય છે. તો એના પરિણામે એ કેવા થઈ જાય છે? તો એ ચપટા થઈ જાય છે. અહીંયા તમે જોઈ શકો છો કેવા થઈ જાય છે? તો એ ચપટા થઈ જાય છે. તો હવે આગળ જોઈએ. કે બહારની તરફ ધકેલાતા જતા કોષો ચપટા બને છે અને એ શું થાય? બહારની તરફ જે ધકેલાતા કોષો છે તે જીવરસ ગુમાવે છે અને જીવરસ ગુમાવીને કેવા બને છે? તો જીવરસ ગુમાવીને નિર્જીવ બને છે. તો આ જે બહારની તરફ આવેલા જે કોષો છે તે ચપટા બને છે. ત્યારબાદ ઘસારાના લીધે શું થાય? જીવરસ ગુમાવે છે. અને ઘણીવાર શું થાય કે કોષ છે
તો કોષોમાં કેરાટીન નામનું દ્રવ્ય જમા થાય છે. તો એક્ઝામમાં તમને એવી રીતે બી પૂછાઈ શકે કે શ્રુત અધિચ્છદ પેશીના જે કોષો છે તેમાં કયા દ્રવ્યોનો ભરાવો થાય છે. તો એમાં કેરાટીન નામના દ્રવ્યોનો ભરાવો થાય છે. સ્તુત અધિચ્છદની બહારની સપાટી પર લાદીસમ અધિચ્છદ હોય છે. હવે આ જે શ્રુત અધિચ્છદ છે તો શ્રુત અધિચ્છદ પેશી જે છે તેની અહીંયા બહારની તરફ કેવા હોય છે તો અનિયમિત આકારના લાદીસમ અધિચ્છદ આવેલા હોય છે. તો અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો તમારા ચોપડીમાં આવી રીતે ડાયાગ્રામ જોઈ શકો છો કે જેમાં આવી રીતે ગોઠવાયેલા કોષો તમને દેખાશે. હવે સ્તુત અધિચ્છદ જે છે તો સ્તુત અધિચ્છદ કેરાટીન યુક્ત હોય કાં તો કેરાટીન વિહીન હોય છે. એટલે કે કેરાટીન દ્રવ્ય એમાં જમા થાય અને ન પણ થાય. તો ફરી પાછું એકવાર થોડું રિવાઇઝ કરું છું કે સ્તુત અધિચ્છદ છે તો સ્તુત અધિચ્છદમાં શું થાય કે બહુસ્તરીય હોય છે, એટલે કે ઘણા બધા સ્તરો ધરાવે છે કોષો. ત્યારબાદ આધાર કલા છે તો આધાર કલાની ઉપરની તરફ જે ગોઠવાયેલા કોષો છે તેને અંકુરણીય સ્તર અથવા તો માલપીગીય સ્તર કહેવામાં આવે છે. અને આ જે અંકુરણીય સ્તર છે તે શું થાય તેના કોષો સતત કોષ વિભાજન કરીને ઉપરની તરફ નવા કોષો ઉમેરાય છે. પરિણામે શું થાય ઉપર તરફ આવેલા કોષોને દબાણ લાગે છે પ્લસ બહારના વાતાવરણનો ઘસારો પણ લાગે છે. પરિણામે કોષો કેવા થાય છે ચપટા થાય છે અને ધીરે ધીરે એ જીવરસ ગુમાવે છે અને એમાં કેરાટીન નામનું ઘણીવાર આ જે સ્તુત અધિચ્છદ પેશી છે કે જેના કોષોમાં કેરાટીન નામનું દ્રવ્ય જમા થાય છે. હવે સ્તુત અધિચ્છદ કેરાટીન યુક્ત અથવા તો કેરાટીન વિહીન હોય છે. એટલે કે આપણે કીધું તેમ કે સ્તુત અધિચ્છદની બહારની સપાટી પર લાદીસમ અધિચ્છદ હોય છે. તો આ લાદીસમ અધિચ્છદ છે તો ઘણીવાર એ શું થાય કેરાટીન ધરાવે. તો કેરાટીન ધરાવે તો એને કેરાટીન યુક્ત કહેવાય અને કેરાટીન ન ધરાવે તો એને કેરાટીન વિહીન કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ કે સ્તુત અધિચ્છદ પેશી ક્યાં જોવા મળે. તો સ્તુત અધિચ્છદ પેશી છે જે ખાસ કરીને જ્યાં ઘસારો વધુ પડતો થતો હોય એવી જગ્યાએ જોવા મળે છે. તો ક્યાં ઘસારો વધુ થાય? પહેલાં તો આપણા ત્વચાના અધિચર્મ, જેમ કે આપણી આ જે ઉપરી ત્વચા છે કે સતત બાહ્ય વાતાવરણના સંપર્કમાં રહે છે તો અહીંયા સતત ઘસારો લાગે છે તો ત્યાં જોવા મળે છે. ત્યારબાદ મળ માર્ગના અસ્તરમાં આપણે મળ માર્ગ છે તો તેના આવરણમાં જોવા મળે છે. ત્યારબાદ મુખ ગુહાની સપાટી, જીવા, કંઠનળી, અન્નનળીમાં જોવા મળે છે. તો આ બધા શું થાય આપણે ખોરાક ખાઈએ છીએ તો ખોરાક તો આપણે અલગ અલગ પ્રકારનો ખાઈએ છીએ. તેના પરિણામે આ જે મુખ ગુહાની સપાટી છે, જીભ છે, કંઠનળી છે અને અન્નનળી છે એને ઘસારો લાગે છે. તો એ ઘસારાના સ્થાને નવી ચામડીના નિર્માણમાં આ સ્તુત અધિચ્છદ પેશી છે તે મદદ કરે છે. તેમજ સસ્તન છે તો સસ્તનના યોનિ માર્ગમાં પણ આ સ્તુત અધિચ્છદ પેશી આવેલી છે. હવે આ જે સ્તુત અધિચ્છદ પેશી છે તેનું મુખ્ય કાર્ય બે જ છે, સ્ત્રાવ અને શોષણ. બરાબર, સ્ત્રાવ અને શોષણ એનું બે મુખ્ય કાર્ય છે. અને બીજી વસ્તુ કે ઘસારો ધરાવતા જે અંગો છે જેમ કે આપણે કીધું તેમ ત્વચા, મળમાર્ગ, મુખ ગુહા, જીવા, કંઠનળી, અન્નનળી, તે શું થાય ત્યાં ઘસારો વધુ પડતો લાગે છે. તો ઘસારો ધરાવતા અંગોને એક ટકાઉ આચ્છાદન પૂરું પાડે છે. એટલે કે એક લેયર પૂરું પાડે છે. આચ્છાદન એટલે શું કહે કે કંઈ પણ વસ્તુને આપણે ઢાંકીએ ને તો એને આચ્છાદન કરેલું કહેવાય. જેમ કે આપણે ચાદર ઓઢીને સૂઈ જઈએ તો આપણે શું કહેવાય, એને આચ્છાદન કહેવામાં આવે છે. હવે તમને જ્યારે પણ સ્તુત અધિચ્છદ પેશી વિશે પૂછાય ત્યારે આકૃતિ આગળ જે દોરેલી હતી તે દોરવાની અને આટલું કાર્ય સુધી લખવાનું રહેશે. હવે જે આપણે ટોપિક જોઈ રહ્યા છે ને તેમાં શું થાય કે કોષો એકબીજા સાથે અધિચ્છદ પેશી છે
તો અધિચ્છદ પેશીમાં કોષો એકબીજા સાથે કેવી રીતે જોડાય છે તેના વિશે આપણે વાત કરીશું. તો એક્ઝામમાં તમને 2 માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે કે અધિચ્છદીય પેશી વચ્ચેનું જોડાણ જણાવો. તો અધિચ્છદીય પેશી છે તેમાં રહેલા જે કોષો છે તે કોષોનું જોડાણ કઈ રીતે થાય છે તેના વિશે આપણે આ ટોપિકમાં વાત કરીશું. તો અધિચ્છદ છે તો અધિચ્છદ પેશીના બધા જ કોષો આંતરકોષીય દ્રવ્ય દ્વારા એકબીજા સાથે જોડાયેલા હોય છે. હવે ધારો કે આ અધિચ્છદીય પેશીના કોષો છે, બરાબર, તો એ કોષો, આ 2 કોષની વચ્ચે આંતરકોષીય દ્રવ્ય આવેલું હોય છે અને આ આંતરકોષીય દ્રવ્ય દ્વારા એકબીજા સાથે અધિચ્છદ પેશીના કોષો જોડાયેલા હોય છે. લગભગ બધી જ પ્રાણી પેશીઓમાં વિશિષ્ટ જોડાણ વ્યક્તિગત કોષોને બંધારણીય અને કાર્યકારી જોડાણ પૂરું પાડે છે. એટલે કે ઓલમોસ્ટ બધી જ પ્રાણી પેશી છે કે જેમાં આવી રીતે વિશિષ્ટ જોડાણ જોવા મળે છે. વિશિષ્ટ જોડાણ જોવા મળે તેના પરિણામે આજે ઇન્ડિવિજ્યુઅલ કોષો, વ્યક્તિગત કોષ એટલે એને ઇંગ્લિશમાં આપણે કહીએ તો આ જે ઇન્ડિવિજ્યુઅલ કોષો છે તેનું એક બંધારણ જળવાઈ રહે છે અને કાર્ય પણ જળવાઈ રહે છે. એટલે કે આ જે જોડાણ છે તો જોડાણ દ્વારા આ જે ઇન્ડિવિજ્યુઅલ કોષો છે તો ઇન્ડિવિજ્યુઅલ કોષોનું બંધારણ અને કાર્ય માટે હેલ્પફુલ રહે છે. કારણ કે કોષો જોડાયેલા હશે જેના પરિણામ સ્વરૂપે એક સરખા કાર્ય કરી શકે. કારણ કે પેશી છે તો પેશી શું ધરાવે? કોષો સમાન કાર્ય ધરાવતા કોષોના સમૂહને પેશી કહેવામાં આવે. સમાન ઉત્પત્તિ, સમાન રચના અને સમાન કાર્ય કરતા જે કોષોનો સમૂહ છે તેને પેશી કહેવામાં આવે છે. તો આ બધા કોષો જોડાણ ધરાવશે તો જ સમાન કાર્ય કરી શકશે ને. તો એવી રીતે આ બધા જ પ્રાણી પેશી છે કે જેમાં આવી રીતે વિશિષ્ટ જોડાણ આવેલું હોય છે. તો વિશિષ્ટ જોડાણ કયા છે? તો મુખ્યત્વે 3 પ્રકારના કોષીય જોડાણ જોવા મળે છે. એટલે કે આ જે કોષો છે તે 3 પ્રકારે એકબીજા સાથે જોડાય છે. ઇવન આ જે જોડાણ છે તે અધિચ્છદીય પેશીને અન્ય પેશીઓ છે તેની સાથે પણ જોડાણમાં હેલ્પ કરે છે. એટલે કે જોડાણ થાય છે. એટલે કે અધિચ્છદીય અને અન્ય પેશીઓમાં પણ હોય છે. એટલે કે આ જે કોષીય જોડાણ છે તે અધિચ્છદ પેશીમાં તો હોય છે, સાથે સાથે બીજી પેશીઓમાં પણ આવી રીતે કોષીય જોડાણ જોવા મળે છે. તો કયા 3 પ્રકારનું કોષીય જોડાણ હોય? તો દ્રઢ જોડાણ, અભિલગ્ન જોડાણ અને અવકાશી જોડાણ. તો આ 3 પ્રકારના કોષીય જોડાણ હોય છે. તો દ્રઢ જોડાણ, તો દ્રઢનો અર્થ શું થાય? ચુસ્ત એટલે કે મજબૂત જોડાણ. તો આ જે કોષો છે તો એમનું જોડાણ કેવું હોય? એકદમ જ મજબૂત હોય છે, દ્રઢ હોય છે, જેના પરિણામ સ્વરૂપ પદાર્થ જે છે તે પેશીમાંથી બહાર નીકળી જતા નથી. તો આ દ્રઢ જોડાણ છે તેનું કાર્ય શું છે કે પદાર્થોને પેશીમાંથી બહાર નીકળતા અટકાવે છે. ત્યારબાદ બીજું જોડાણ કયું છે? તો બીજું જોડાણ છે અભિલગ્ન જોડાણ. તો અભિલગ્ન જોડાણનું કામ શું છે કે પાસેના કોષોને એકબીજા સાથે જોડવાનું કામ કરે છે. તો આ જે 3 પ્રકારના જોડાણ છે તેનું ઇન્ડિવિજ્યુઅલ કામ છે. જેમ કે દ્રઢ જોડાણ શું કરે? પેશીમાંથી પદાર્થોને બહાર નીકળતા અટકાવે. અભિલગ્ન જોડાણ શું કરશે કે પાસેના જે કોષો છે તેને એકબીજા સાથે જકડી રાખે છે. ત્યારબાદ અવકાશી જોડાણ. અવકાશી જોડાણ એટલે શું કહેવાશે કે કોષોના કોષીય દ્રવ્યોને એકબીજા સાથે જોડીને આયનો તેમજ નાના અણુઓ તેમજ કેટલાક બૃહદ એટલે કે મોટા અણુઓને ત્વરિત સ્થળાંતર માટે અનુકૂળતા પૂરી પાડે છે. એટલે કે ધારો કે આ પાસે ગોઠવાયેલા કોષો છે. હવે કોષની અંદર શું આવેલા હોય? કોષની અંદર આવેલા જે દ્રવ્ય હોય તેને કોષીય દ્રવ્ય કહેવામાં આવે છે. તો શું થશે? આ જે કોષીય દ્રવ્ય છે તો આવી રીતે અવકાશી જોડાણ દ્વારા આ 2 કોષો વચ્ચે જે આ ખાલી ગેપ જોવા મળે તેને શું કહેવાય? અવકાશી જોડાણ કહેવામાં આવે છે. અને આ અવકાશી જોડાણ દ્વારા શું થશે? આ બંને કોષોના જે કોષીય દ્રવ્ય છે તે એકબીજા સાથે જોડાયેલા રહે છે. પરિણામે આ કોષમાંથી આયનનું આ કોષમાં સ્થળાંતર ઇન્સ્ટન્ટ થઈ શકે. ઇવન નાના અણુનું
તેમજ મોટા અણુનું સ્થળાંતર આ કોષમાં અવકાશી જોડાણ દ્વારા થઈ શકે છે. તો ખબર પડી તમને વિદ્યાર્થી મિત્રો કે અધિચ્છદીય પેશી છે જેનું જોડાણ 3 પ્રકારે થાય છે: દ્રઢ જોડાણ, અભિલગ્ન જોડાણ અને અવકાશી જોડાણ. આ જોડાણ હશે તો જ એક મજબૂત પેશીનું નિર્માણ થશે અને મજબૂત પેશીનું નિર્માણ થાય પરિણામે શું થાય? કોષો એકબીજાથી છૂટા પડતા નથી અને કોષોમાંથી કંઈ પણ વસ્તુ કોષો એકબીજાથી છૂટા નહીં પડે. ઇવન કોષો ભેગા મળીને જે પેશી બનાવે ને તો એ પેશીમાંથી કંઈ પણ વસ્તુ બહાર નીકળશે નહીં અને એક કોષમાંથી બીજા કોષમાં પણ આ અવકાશી જોડાણ દ્વારા અણુઓનું સ્થળાંતરણ થઈ શકશે. હવે જોઈએ સંયુક્ત અધિચ્છદ પેશીનો બીજા પ્રકાર કે જેનું નામ છે પરિવર્તિત અધિચ્છદ. તો પરિવર્તિત અધિચ્છદ કોને કહેવામાં આવે છે? તો સંયુક્ત અધિચ્છદ છે. તો સંયુક્ત અધિચ્છદના વિશિષ્ટ પ્રકારને પરિવર્તિત અધિચ્છદ કહેવામાં આવે છે. પરિવર્તિત અધિચ્છદ ક્યાં જોવા મળશે? તો પરિવર્તિત અધિચ્છદ જે છે તે ઉત્સર્ગ અંગોના માર્ગમાં જોવા મળે છે. ક્યાં જોવા મળે? તો ઉત્સર્ગ અંગોના માર્ગમાં પરિવર્તિત અધિચ્છદ જોવા મળે છે. હવે પરિવર્તિત અધિચ્છદ છે તે અંકુરણીય સ્તર ધરાવતા નથી. કયા સ્તર? આપણે જોયા ને કે આધાર કલા છે, તો આધાર કલાની ઉપર જે કોષો ગોઠવાયેલા હોય તેને અંકુરણીય સ્તર કહેવામાં આવે છે. હવે અહીંયા આવી રીતે અંકુરણીય સ્તર જોવા મળતું નથી. આ કારણ કે આ પરિવર્તિત અધિચ્છદ એ એક એવી પેશી છે કે જેમાં આવી રીતે આધાર કલા જે છે તે ગેરહાજર હોતું નથી. બરાબર, આધાર કલા આ પરિવર્તિત અધિચ્છદમાં આવેલી હોતી નથી. ઓલમોસ્ટ આ પરિવર્તિત અધિચ્છદ જે છે તે 4 થી 6 સ્તરોની બનેલી હોય છે. હવે જેમાં પરિવર્તિત અધિચ્છદ છે કે જેમાં અંકુરણીય સ્તર હોતું નથી. તો આ એક્સ્ટ્રા માહિતી છે કે પરિવર્તિત અધિચ્છદ છે કે જેમાં સૌથી અંદરની તરફ આવેલું જે સ્તર છે તે અંદરની તરફ આવેલું સ્તર એ ઘનાકાર કોષોનું બનેલું છે. અંદર તરફ આવેલું કોષ કેવું છે? ઘનાકાર આકારનું બનેલું છે. એની ઉપરની તરફ આવેલા જે કોષો છે તે આવી રીતે નાસપતિ આકારના ક્યાં તો પછી છત્રી આકારના હોય છે. તો આવી રીતે 2 થી 4 સ્તરો આવી રીતે ગોઠવાયેલા હોય છે. તો આવી રીતે 2 થી 4 સ્તરો કેવા આકારના હશે? કે 2 થી 4 સ્તરો નાસપતિ ક્યાં તો પછી છત્રી આકારના હોય છે. અને સૌથી બહારની તરફ જે છે તે આવી રીતે અંડાકાર આકારનું હોય છે. સૌથી બહારનું જે સ્તર છે તે આવી રીતે અંડાકાર આકારનું હોય છે. તો આ શું કહેવાય? આ વિશિષ્ટ પ્રકાર છે ને કે જેમાં 3 અલગ અલગ આકારના કોષો જોવા મળે છે. સૌથી નીચેની તરફ ઘનાકાર, વચ્ચે નાસપતિ અથવા તો છત્રી આકાર અને સૌથી બહારની તરફ અંડાકાર, એવી રીતે અલગ અલગ આકારના કોષો જોવા મળે છે. એટલે એને શું કહેવાય? સંયુક્ત અધિચ્છદની વિશિષ્ટ પ્રકારની પેશી કહેવામાં આવે છે. હવે આ સ્તુત અધિચ્છદની ખાસિયત એ છે કે નોર્મલી કોષો આ જ આકારના રહે છે, પણ જ્યારે એ ખેંચાણ અનુભવે ત્યારે જ કોષો કેવા બને છે? તો ચપટા બને છે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની કે પરિવર્તિત અધિચ્છદ છે તેના કોષો ચપટા ત્યારે જ બનશે જ્યારે એ ખેંચાણ અનુભવશે. જ્યાં સુધી ખેંચાણ ન અનુભવશે ત્યાં સુધી આવી રીતે નોર્મલ આકારના રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટોપિક ભણ્યા સંયુક્ત અધિચ્છદ, તેમાં તમારે સ્તુત અને પરિવર્તિત અધિચ્છદ ક્યાં જોવા મળે છે તે ધ્યાનમાં રાખવાનું, કારણ કે 1 માર્કના ક્વેશ્ચનમાં ટ્વિસ્ટ કરીને પણ પૂછાઈ શકે. અને અહીંયા આપણો સંયુક્ત અધિચ્છદ પેશીનો ટોપિક પૂરો થાય છે.